ડગલા જેટલું આગળ વધ્યું છે, એટલે બીજું 50 મીટર જેટલું એના UH છે ત્યાં. એ દરવાજે પહોંચ્યો નથી. આ ભયંકર મોટો બ્લાસ્ટ થયો. ગાડીને બ્રેક જેવી માળી ત્યાંથી એકદમ આગના મોટા મોટા પેલા જ્વાળા, આગની જ્વાળાઓ બધી મારી ગાડીના બોનેટ ઉપર, મારા કાચ ઉપર અને મારી ગાડી ઉપર પડ્યા. પ્લેનનો મલબો મારા કાચ ઉપર આવીને પછડાયો એટલે કાચ બિલકુલ તૂટી ગયો. તરત જ મેં ગાડીને જમણી બાજુ વાળીને રિવર્સ કરી. હું જતો હતો આગળની બાજુ જ્યાં બ્લાસ્ટ થયો હતો એના. મારી ગાડીથી જે વિમાન અત્યારે પણ પડ્યું છે તે 50 ફૂટના અંતરે જ હતું. તો એ બેન જે દોડે છે એમની ઉપર પણ વિમાનનું પેટ્રોલ છે એ ઉડેલું હતું, પણ મને એવું જોઈ શકાયું નહીં. આપણે એવું માનીએ છીએ કે માણસના જન્મ પછી કુદરત દરેકનું ભાવિ નક્કી કરતું હોય છે, પણ અમદાવાદમાં પ્લેન ક્રેશ થાય છે. મને એવું લાગે છે કે કુદરતે પ્લેનમાં મુસાફરી કરનાર લોકો અને પ્લેન ક્રેશ થયું તેનું ભાવિ લખવામાં કંઈક ગરબડ કરી હશે, નહીં તો સાગમટે આટલા લોકોના મૃત્યુ થાય નહીં. પણ કેટલાક લોકો નસીબદાર છે, કેટલાક લોકો મોતને હાથ તાળી પાછા આવ્યા છે. આ વિડીયો આપણે જોયો એમાં જેની વાત છે રશ્મિન ચૌહાણની. બસ મોત તેમનાથી 25 ફૂટ દૂર હતું, પણ કુદરતે તેમને મોકો આપ્યો કે મોતથી પોતાની જિંદગીને તેમણે રિવર્સ કરી. તેમની સાથે વિગતે વાત કરીશું કે તે દિવસે શું થયું અને કેવી રીતના તેમણે મોતને હાથ તાળી આપી તેની. રશ્મિનભાઈ, પહેલાં તો ઈશ્વરનો આભાર માનવાનો કે તમારી જિંદગી, તમને એક નવી જિંદગી આપી છે ઈશ્વરે. ઈશ્વરનો ખૂબ ખૂબ આભાર. જી. અને રશ્મિનભાઈ, તમે વર્ષોથી મેઘાણીનગરમાં જ રહ્યા છો. જી. કેટલા વર્ષ થયા તમને અહીંયા? બાય બર્થ મારા 53 યર્સ 53 વર્ષ થયા છે. હું 53 વર્ષથી અહીંયા રહું છું. આ મેઘાણીનગર વિસ્તારમાં જ રહું છું. અને જે દિવસે એટલે કે 12મી જૂનના રોજ જે પ્લેન ક્રેશ થાય છે એ વખતે તમે ત્યાં પહોંચો છો, કેવી રીતના પહોંચે? તમે કયા કામ માટે ત્યાં ગયા હતા? હું કલાપીનગર મેઘાણીનગરમાં રહું છું. અહીંથી મારે રેશનિંગ કાર્ડની ઝોનલ ઓફિસ ઘોડા કેમ્પવાળા રોડ ઉપર આવેલી છે. ત્યાં મારા મધર 6 મહિના પહેલાં એક્સપાયર થઈ ગયા હતા. એમના નામ કમી કરાવવા માટેનું ફોર્મ જમા કરાવવા જતો હતો. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના 4 રસ્તાથી જમણી બાજુ વળીને હું ઘોડા કેમ્પ SRP કેમ્પ બાજુ વળ્યો અને ત્યાં રક્ષા શક્તિ યુનિવર્સિટી 200-250 મીટર દૂર હશે ત્યાંથી, અને ત્યાંથી આગળ જસ્ટ 200 ડગલા જેટલું આગળ વધ્યું છે, એટલે બીજું 50 મીટર જેટલું એના UH છે ત્યાં. એ દરવાજે પહોંચ્યો નથી. આ ભયંકર મોટો બ્લાસ્ટ થયો એટલે મેં મારી ગાડીને બ્રેક મારી દીધી. ગાડીને મારી XUV કાર લઈને હું નીકળ્યો હતો અને બ્રેક મારી દીધી. તો ગાડીને બ્રેક જેવી માળી ત્યાંથી એકદમ આગના મોટા મોટા પેલા જ્વાળા, આગની જ્વાળાઓ બધી મારી ગાડીના બોનેટ ઉપર, મારા કાચ ઉપર અને મારી ગાડી ઉપર પડ્યા. અને મીનવાઇલ એ ટાઈમે મને બીજું કશું સૂઝ્યું જ નહીં, એટલે મેં મારું વાઇપર ચાલુ કર્યું હતું. એ કુદરતી બોનેટ ઉપર તો એઝ ઇટ ઇઝ પોઝિશનમાં સળગતા નાના નાના રહ્યા, પણ કાચ ઉપરથી નીકળી ગયા. અને 2-3 સેકન્ડનો સમય ગયો હશે ત્યાં બીજો એક મોટો કંઈક પ્લેનનો મલબો મારા કાચ ઉપર આવીને પછડાયો એટલે કાચ બિલકુલ તૂટી ગયો. અને એની બીજી 2-3 મિનિટ પછી, 2-3 સેકન્ડ પછી બીજી કંઈક જે પ્લેન જ્યાં ક્રેશ થયું હતું એનો RCCનો કે પ્લેનનો મલબો હોય મને બહુ આઈડિયા નથી, પણ એ રોડ ઉપર આવીને 4-5 ફૂટ આગળ પડ્યો ને એનાથી મારા ગાડીના બમ્પરને આગળનો ભાગ ટોટલી ડેમેજ થઈ ગયો. હું હતપ્રત થઈ ગયો હતો. ત્યાં મારે બીજું વિચારવાનો કંઈ સમય જ ના રહ્યો. કુદરતે બુદ્ધિ સુજાવી મને અને તરત જ મેં ગાડીને જમણી બાજુ વાળીને રિવર્સ કરી. હું જતો હતો આગળની બાજુ જ્યાં બ્લાસ્ટ થયો હતો એના. મારી ગાડીથી જે વિમાન અત્યારે પણ પડ્યું છે તે 50 ફૂટના અંતરે જ હતું. બરાબર છે. 50 ફૂટના અંતરે જે હતું, અને એ મેં ગાડી ત્યાંથી રિવર્સ કરી તો આગની જ્વાળાઓ મારી ગાડી બાજુ આવતી હતી. તો મેં કુદરતે ભાસ કરાવી દીધો. મેં ગાડી રિવર્સ કરીને ત્યાંથી આગળ રિવર્સ થઈ ગયો. જે રસ્તે જતો હતો એ જ રસ્તે પાછો વળી ગયો, અને એમાં મારો આબાદ બચાવ થઈ ગયો. કદાચ 5 સેકન્ડનો વધારે હું વહેલો હોત તો કદાચ આપની સાથે વાત કરવાને અત્યારે લાયક ના રહ્યો હોત. ના, એ વાત સાચી છે રશ્મિનભાઈ કે ઈશ્વરે બચાવ્યા છે. પણ તમે જ્યારે કારને યુ-ટર્ન લે છો, રિવર્સ કરો છો અને તમે પાછા ભાગવા લાગો છો જે રસ્તે આવ્યા હતા, ત્યાં આગળ તમારી કારની સાથે એક મહિલા પણ દોડતી દેખાય છે. એ મહિલા મારા જે જગ્યાએ બ્લાસ્ટ થયો છે એ કોર્નર ઉપર એક એમની ચાની કિટલી ચલાવે છે, અને એમના હસબન્ડનું ટિફિન લઈને એનો સન અને એ બેન આવેલા હતા એવું મને પછીથી જાણવા મળ્યું. તો એ બેન જે દોડે છે એમની ઉપર પણ વિમાનનું
પેટ્રોલ છે એ ઉડેલું હતું, પણ મને એવું જોઈ શકાયું નહીં. પછી મને ખબર પડી કે અત્યારે એ આઈસીયુમાં છે, 50% બળી ગયા છે. અને પછી ખબર પડી કે એમના સન ઉપર કંઈક વિમાનનો કાટમાળ પડ્યો માથા ઉપર ને એમને બહુ હેવી વાગ્યું અને ત્યાં એનો સન ત્યાં જ એક્સપાયર થઈ ગયો છે. કુદરત એના આત્માને, દરેક મૃતાત્માના આત્માને શાંતિ આપે એવી મારી ફૂલ પ્રાર્થના છે. એ બેન મારી આગળ દોડતા હતા અને દોડતા મને પણ એવું લાગ્યું કે એકવાર અમને મદદ કરું, પણ હું મારા જીવ બચાવવામાંથી એમને મદદ ના કરી શક્યો. એ બદલ હું મારી દિલગીરી વ્યક્ત કરું છું એમ. તો આ હતા રશ્મિન ચૌહાણ, જે મોતને થોડી ક્ષણ પહેલાં જ હાથ તાળી આપે છે, ત્યાંથી નીકળી શકવામાં તે સફળ થાય છે. પણ ત્યાં એક નાનું બાળક હતું જે પોતાના પિતાને ટિફિન આપવા આવ્યું હતું, મા સાથે, પણ તેટલું નસીબદાર ન નીકળ્યું અને તેની ઉપર પેટ્રોલ પડે છે, તેની ઉપર આગની જ્વાળાઓ આવે છે અને બાળક ત્યાં જ મૃત્યુ પામે છે. તો આ છે લોકોની વાત, લોકોની જુબાની. આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો. અત્યારે મને અને મારા સાથી જયંતને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.